માતાજી ઇલા જે માતાજી બોલવાનું હોય બરાબર છે બાપુ કોટવાર આજ મારો જન્મ દિવસ નિહાળવા માટે હા પ્રજાજનો આવી ગઈ છે હા 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 તો કોટવાર આજે મેં મેઘાને મોજડીનું માપ આપેલ છે હા હા મોજડીનું માપ આપેલ છે એને 8 દિવસ થઈ ગયા અરે નથી મોજડીના સમાચાર નથી મેઘાના સમાચાર સાચું હે કેમ બાપુ હું થયું હા કઈ ગળફો હલવાનો મેઘાના સમાચાર નથી નથી મોજડીના સમાચાર કાલે મારે બહાર ગામ જવાનું છે જો મોજડી બની ગઈ હોય તો તાત્કાલિક બનાવી લઈ આવ અને નો બની હોય તો બનાવી આપે જા મારો હુકમ છે વાહ કોટવાર વાહ જા મારો હુકમ છે મેઘાને મોદડીનું માપ આપશું હજી સુધી સમાચાર નથી હા બેહો બાપુ તાત્કાલિક જાવ છું નો બનાવ્યું તો તાત્કાલિક બનાવી લઈ આવું નમસ્તે આપ કોણ છો મેઘાની દીકરી હું મેઘાને ત્યાં જ આવતો હતો એટલા જ માટે અમારા મહારાજ કોણ કે રાવત ઋષિ તેમની મોજડીનું માપ મેઘાને ત્યાં આપેલ છે એટલે હું મોજડી લેવા આવતો હતો અને હું મોજડી દેવા માટે જાઉં છું. સરસ તો તમે આઈને ઊભા રહેજો હું જરાક બાપુને કહેતો આવું તમે આઈને ઊભા રહેજો હું બાપુને કહેતો આવું કેમ પાછો આવ્યો મહારાજ હા ડેલીના દ્વાર ઉપર પહોંચ્યો હા હા ત્યાં તો કોઈ સુરપાલ સુંદરી હા હા 17 થી 18 વર્ષની જેની ઉંમર છે હા, હા. હાથમાં મોજડીનો થાળ છે હા. અંદર આવવાની રજા માંગે છે 17 થી 18 વર્ષની દીકરી છોકરી અંદર આવવાનું માંગે છે તો એ છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા આ ખરા છે છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા એ બાપુએ કીધું આ કીધું તમારે અંદર જવાનું મારે બહાર આવું બાપુએ કીધું એટલું તો કહે અમારા મહારાજ કોણ કે રાવત ઋષિ એમને તને એવું તો શું ઇનામ આપ્યું કે તું આટલો બધો જે જેકાર વર્તાવે છે મહારાજાએ મને ઇનામની અંદર 501 સોના મોહર વાહ વાહ અને અંગત ભેટ સાચા મોતીની માળા આપી છે. વાહ રે વાહ અમારા મહારાજ દિલના બહુ દિલાવર છે વળી આવા તો કઈક શિરપાવ હજી તમને આપશે પણ આપ કઈક રાજમાં આવતા જજો બોલ મહારાજાનો જય. કઈક રાજમાં આવતા જજો બોલ મહારાજાનો કઈક રાજમાં આવતા જજો કઈક વાહ મોજડી વાહ મોજડી વાહ મોજડી વાહ મોજડી વાહ વાહ મોજડી વારી એ તું શું વખાણ કરસ એ મહારાજ તમે શું નકરા મોજડી સામું જોઈને મોજડીના જ વખાણ કરો છો કોટવાર મોજડી આવતા મારા રાજમહેલ કેટલા દીપી ઉઠ્યા એટલા માટે મોજડીના વખાણ કરું છું કે વાહ મોજડી વાહ વાહ મોજડી વાહ મોજડી તું શું વખાણ કરસ એમને તમે નકરા મોજડી સામે જોઈ અને મોજડીના વખાણ કરો છો પણ મોજડી બનાવવાળી જે છોકરી રહી તમે એની સામે જોયું બાપુ ના કોટવાર ના મહારાજ હા. એક મોજડી આવતા જો તમારો રાજમહેલ દીપી ઉઠ્યો હોય તમે જો આટલા બધા આનંદમાં આવી ગયા હોય તો મહારાજ ઈ મોજડી વારીના રૂપ અને ગુણ જોતા મને એમ થાય છે કે અમારા મહારાજની જો આવી રાણી હોય તો આખો રાજમહેલ તો શું પણ આખું દિલ્હી નગર દીપી કહેવાય. કોટવાર એ તો મારી રયત કહેવાય અને રયત હમે મારી હીણી નજર ન હોય કોટવાર મારી હીણી નજર ન હોય પણ હીણી નજર તમારે ક્યાં કરવી છે? તો હીણી નજર કરવા વાળો હું બેઠો છું એટલે તારું કહેવાનું શું થાય છે મારું કહેવાનું મહારાજ એમ થાય છે હા કે આપણા હૃદયની જો ઈ રાણી બની જાય હા. આ તો તમારા હિતનો માણસ છો એટલે તમને વાત કરું છું હા. મહારાજ
એ મોજડી વારીના રૂપ અને ગુણ જોતા મને એમ થાય છે કે એવી જો તમારી હૃદયની રાણી બની જાય ને તો આખો રાજમહેલ તો શું આખું દિલ્હી નગર દીપી ઉઠે બાપુ. આ તો તમારા હિતનો માણસ એટલે કહું છું કે મારે હું આ તો થોડુંક તમારું પેટમાં બેર્યું એટલે કીધું કે મારે હું આ તો તમારું થોડું પેટમાં બેર્યું એટલે કીધું કે મારે હું રોમા તમારા હિતનો માણસ છું એટલે મને એમ થયું બાપુને બે શબ્દ કહું ને કે મારે હું. વાહ કોટવાર વાહ, એ તો વાત છે. તારી વાત સાચી છે ઓમ, તારી વાત સાચી છે. માયના હા માયના કોટવાર, પણ આ મોજડી વાળીને મેળવી હોય એવી હોય તો કઈ રીતે મળે? એના માટે મારી બુદ્ધિ લ્યો બાપુ. એમ જી હા. કેમ? દિલ્હી નગરના મધ માણેક ચોકમાં આપણે એક મેળાનું આયોજન કરી. હા હા મેળાનું આયોજન કરી તમામ પ્રજાજનોને ઘેર ઘેર જઈને આમંત્રણ આપી દે. એ મોજડી વારીને પણ જઈને આમંત્રણ આપી દે. તમામ પ્રજાજનો મેળો માણવા માટે આવ્યા હોય. મેળાની અંદર રાસ દુહાની રમઝટ બોલતી હોય, ત્રાંબાળું ઢોલ વાગતા હોય અને શરણાઈયું વાગતી હોય. ત્યારે ઈ રાસ દુહાની અંદર, ઈ રાસ ગરબાની અંદર ઈ મોજડી વારી રમતી હોય. ત્યારે આપણે બંનેને ત્યાં મેળો માણવા માટે જવાનું. બરાબર. મોજડી વારી રમતી હોય એના ઉપર પ્રસન્ન થઈ તમે એને એવા શિલ્પા આપો, એવા શિલ્પા આપો કે તમે એની માથે પ્રસન્ન, ઈ તમારી માથે પ્રસન્ન, તમે એમાં ખુશ, ઈ તમારામાં ખુશ, તમે એમાં ખુશ, તમારા ખુશ. મારો હુકમ છે હુકમ છે. કે ઘેર ઘેર જઈ આમંત્રણ આપ્યા આમંત્રણ આપ્યું. અને મોજડી વાળી છે ને એને બબે વખત આમંત્રણ આપ્યું. ભાઈ ભાઈ હવે હુકમ કરો એટલે આમંત્રણ દિયાવું ઘરે ઘરે. મોજડી વાળી છે ને મોજડી વારી એને અહીંયા બબે વખત આમંત્રણ આપજે. ત્રણ વખત જાશ બાપુ. હા હા જા, મારો હુકમ છે. ખમા બાપુ ને ખમા. હા. ભલે બાપુ. કોટવાર, હા. આજ તો આનંદનો દિવસ છે, આનંદનો દિવસ છે, મોજનો દિવસ છે, મોજનો દિવસ છે, આનંદમાં આનંદમાં મોજમાં મોજમાં. શું જોઈ? બે કોથરી એ આમાં કોથરી ના એટલે હોય, ચા બનાવો છે એમ. આમાં કાવાન કહુંબા આવાજ હોય. કહુંબા હોય. હા. કાવલ કહુંબા કીર્તના કે દરિયા કરે હિલો, હાજા તો લથડિયા લીને મલિયા કરે કિલો. કાળિયું કોઈ ખાશોમાં ખાતા લાગશે ખુંદું, હાથ પગ ગરી જાય ધૂળમાં ઉપરી જાય ધૂંધું. આ તો અમલ કહેવાય બાપ. અમલ. આમાંથી કદાચ એક ટીપો આ પૃથ્વી પર પડે, પૃથ્વીના બે ભાગ થાય. અતલ વિતલ સાતલ હાથ મે પાતાળજી શેષનાગ ને ખબર પડે કે મારી માથે અમલ પડ્યું. હા. અમલ પીવે ઠકરા અમલ અખાડી માર, પૂર્ણ હારો પૂરા કરે જખ મારે જેમલ. પેલી ધારનો પોતે પીવે પછી બીજાને પાય, ખાઈ પીને ખોટું કરે નું જડા મૂર્તિ જાય. રંગ છે સુર દાદાને, રંગ છે ધરતી માતને. મહારાજ હા. વડોદરાથી બે તાઇફા આવે છે, એમ શણનન શન. આવવા દે, આવવા દે, આવવા દે. શાબાશ. વાહ કોટવાર, વાહ કોટવાર, વાહ. બેહો બાપુ.